નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ખરાબ રસ્તાઓ અંગે મોટો ફેસલો, ગરીબોને મળશે 18,000 રૂપિયાની સહાય, તો વ્યાજખોરો અંગે તંત્ર થયું એલર્ટ, દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, હોળી અને દિવાળીએ સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર, તો મફત વીજળી અંગે સરકારે કરી નવી જાહેરાત, આ 5 પ્રકારના લોકોને નહીં મળે 2,000 રૂપિયાનો હપ્તો, જનધન ખાતું છે તો થઈ જજો સાવધાન, સાથે જ ખેડૂતો માટે મોટી ખુશખબર, દેવમાફી અંગે નવી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા જો તમે અમારી ખબર ગુજરાત YouTube ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ખરાબ રસ્તા અંગે નીતિન ગડકરીએ આપ્યું છે મોટું નિવેદન, જેલ થવા સુધીની મિત્રો વાત થઈ ગઈ છે। વાત કરી લઈએ તો ખરાબ રસ્તા માટે બિનજામીન પાત્ર ગુનો દાખલ થશે, કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને જેલ ભેગા કરવા જોઈએ ત્યાં સુધીની વાત કરી નાખવામાં આવી છે। મિત્રો તમને જણાવી દઈએ કે જે ચોમાસું જતું રહ્યું છે ત્યારબાદ જે રસ્તાઓની હાલત છે ગુજરાતમાં તે ઘણી બધી કફોડી છે અને તેને લઈને ઘણા બધા લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઘણા બધા ગામડાઓના અને શહેરોના રસ્તા ઉથલ-પાથલ થઈ ચૂક્યા છે। સરકારે મિત્રો ઘણી વખત જે છે તે જાહેરાત કરી છે છતાં પણ રસ્તાઓ રિપેર થતા નથી, તેને લઈને ભારતીય ઉદ્યોગ સંગઠનના કાર્યક્રમમાં સામેલ થયેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ગ અકસ્માતની પાછળ મોટા ભાગે ક્ષતિયુક્ત ડીપીઆર અને ખરાબ રસ્તાઓ હોય છે, તેને બિનજામીન પાત્ર અપરાધ ગણાવવો જોઈએ। એટલે કે આ ખરાબ રસ્તાઓને કારણે ઘણા બધા લોકોના અકસ્માતો પણ થતા હોય છે। સાથે જ માર્ગ અકસ્માતની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને કોને દોષ આપવો તે પણ ખાસ કરીને જાણવાનું રહ્યું, તેને લઈને કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને દુર્ઘટના માટે જવાબદાર ગણવા જોઈએ તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। સરકાર મિત્રો કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરે છે છતાં પણ તે અંગે રોડ રસ્તા ઉપર કામ જે છે તે મિત્રો સારી રીતે થતું નથી। આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? તમારા વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત કેવી છે? કોમેન્ટમાં દર્શાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। મિત્રો સરકાર તરફથી જે યોજનાઓ છે તે જાણવી ખૂબ જ અગત્યની છે, કારણ કે ખેડૂતો માટે સરકાર અનેકો યોજનાઓ ચલાવે છે। તેવી જ રીતના મિત્રો એક સરકારની યોજના છે પ્રધાનમંત્રી વય વંદના યોજના। 60 વર્ષથી વધારે વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે મિત્રો આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં ખેડૂત પરિવારને મિત્રો જે છે તે દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। સરકારે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી અને આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે યોજનામાં। જ્યારે મિત્રો તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને આ યોજના અંતર્ગત પૂરેપૂરી રકમ 18,300 રૂપિયા મળવાની બેંકમાં શરૂ થઈ જશે। તો જે પણ ખેડૂત ભાઈઓ મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ જે છે તે લઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો, ગુજરાતીઓને લોલીપોપ આપવામાં આવ્યો કે શું? કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે કોઈ વધારે પડતી અલગ અલગ જાહેરાતો થતી નથી। તમને મિત્રો જણાવી દઈએ કે હમણાં થોડા મહિના પહેલા મહારાષ્ટ્રની અંદર પણ ચૂંટણી હતી, ત્યારે હવે આવનારા દિવસોમાં દિલ્હીની અંદર ચૂંટણી છે, તો અન્ય રાજ્યોની અંદર જ્યાં પણ મિત્રો ચૂંટણી હોય છે ત્યાં ભાજપ મોટી મોટી જાહેરાતો કરતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર મિત્રો લોકોને કશું આપતી નથી। તેવી જ રીતના મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપે દિલ્હીની અંદર જે ચૂંટણી થવાની છે આવનારા 1 મહિનાની અંદર તેને લઈને મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ભાજપે શું શું લોકોને આપવાનો વાયદો કર્યો છે તેના વિશે વાત કરીએ તો બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપશે ભાજપ સરકાર, તેની સાથે સાથે એલપીજી સિલિન્ડર ઉપર 500 રૂપિયાની સબસિડી આપશે સરકાર, હોળી અને દિવાળીના તહેવાર ઉપર 1 ગેસ સિલિન્ડર મફત આપશે સરકાર, વધારાનો મળશે 21,000 રૂપિયા પ્રસૂતિ સુરક્ષા યોજના હેઠળ આપવામાં આવશે અને 6 પોષણ કીટ અલગથી આપવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો તમારું શું કહેવું છે? આ જેટલી પણ મોટી જાહેરાતો જે સરકાર તરફથી કરવામાં આવતી હોય છે તેવી ગુજરાતની અંદર પણ કરવી જોઈએ કે નહીં સરકારે? તમારું શું માનવું છે મિત્રો? કારણ કે અન્ય જે રાજ્યોની અંદર મહિને 2,500 સ્ત્રીઓને મળે છે અને ભાજપ જ આપી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતની મહિલાઓને પણ મહિને 2,500 આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દીકરીઓ હોય તો સાંભળી લેજો આ સમાચાર। મિત્રો જો તમારી ઘરે દીકરીનો જન્મ થયો હોય અથવા તો હવે આગળના સમયમાં મિત્રો જો તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે તો આ યોજના વિશે તમારે જાણવું ખૂબ જ મહત્વનું બનવાનું છે, કારણ કે દરેક દીકરીઓ માટે સરકાર લઈને આવી છે બહાલી દીકરી યોજના, જેમાં સરકાર મિત્રો દીકરીઓને 3 હપ્તામાં 1,10,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે। તો જો મિત્રો તમારી ઘરે પણ દીકરી હોય અથવા તો આવનારા દિવસોમાં જો તમારી ઘરે દીકરી આવી જાય છે તો તમારે આ યોજના માટે
માટેનું ફોર્મ જરૂરે જરૂર ભરી દેવું, જેથી તમને મિત્રો મોટી રાહત મળી જાય. સરકાર મિત્રો જે છે તે વહાલી દીકરી યોજનાની અંદર 3 હપ્તામાં પૈસા આપે છે. પ્રથમ હપ્તો મિત્રો જ્યારે દીકરી ધોરણ 1માં આવે છે ત્યારે 4,000 રૂપિયાનો મળે છે. બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં આવે ત્યારે 6,000 રૂપિયાનો સરકાર આપે છે. અને ત્રીજો સૌથી મોટો હપ્તો સરકાર દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે આપે છે. તો દેશની દરેકે દરેક દીકરીઓ માટે મિત્રો સરકારે ગુજરાતની દીકરીઓ માટે પણ વહાલી દીકરી યોજનાની જાહેરાત કરી છે. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ જો ના લેતા હોય તો અત્યારે જ વહેલી તકે મિત્રો આ યોજનાનો લાભ લઈ લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો ખેડૂતો માટે મોટી ખુશખબર સરકારે આપી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો. જગતના તાતને સરકારે ભેટ આપતા સરકારે મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી આપવા પુરવઠા વિભાગને સરકારે સૂચના આપી છે. એટલે કે ઘણા બધા ખેડૂતોને પાક કરવા હોય છે પરંતુ પાણીની અછતને કારણે કરી નથી શકતા. તો મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે હવે ખેડૂતોને પાણીની તંગી ના રહેવી જોઈએ તેવી પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટી શકે, મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ પર લાગતો ટેક્સ સરકારે હટાવ્યો છે. ઓઇલ કંપનીઓની મોટી જાહેરાત બાદ મિત્રો ખાસ કરીને લોકોને રાહત મળી શકે. સ્થાનિક રીતે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ અને જે પણ મિત્રો એવિએશન ફ્યુલ ચાર્જ છે તેમાં ટેક્સ જે છે તે મિત્રો નાબૂદ કર્યો છે. ત્યારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કરી હતી અને નિષ્ણાંતોનું માનવું છે કે આ દરેકે દરેક જે મિત્રો ઘટાડા કરવામાં આવ્યા છે અને જે પણ ટેક્સ હટાવવામાં આવ્યા છે તે સીધો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું દબાણ ઊભું કરશે સરકાર ઉપર. મિત્રો ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે કે ટેક્સ ઘટવાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરંતુ મિત્રો દરેક વખતે જ્યારે માહિતી આપવામાં આવે છે ત્યારે કોઈ પણ અસર થતી નથી. તેની સાથે મિત્રો ઘણી વખત તો પેટ્રોલિયમ મંત્રીઓ પણ આવીને જાહેરાત કરી દેશે કે ટૂંક સમયમાં જ ભાવ ઘટી શકે પેટ્રોલ ડીઝલના, છતાં પણ મિત્રો હજુ પણ આ ભાવ ઘટ્યા નથી. વારંવાર મિત્રો જાહેરાતો તો થાય છે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત જોવા મળે છે, ઇવન વધતા જોવા મળે છે. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર માત્ર જાહેરાતો અને વાતો જ થાય છે, ભાવ ઘટતા નથી? તે મુદ્દે તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો જનધન ખાતા ધારકો થઈ જજો સાવધાન. મિત્રો દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતા સરકારે ખોલ્યા છે. તેમાંથી મિત્રો તમને જણાવી દઈએ તો આ જનધન ખાતા જે છે તે ગરીબો માટે સરકાર ખોલતી હોય છે અને જનધન ખાતા ધારકોને સરકાર 10,000 રૂપિયાના ઓવરડ્રાફ્ટ રૂપે સહાય પણ આપી રહી છે. પરંતુ જો તમારું જનધન ખાતું હોય તો આ અંગે સાવધાન થઈ જજો, કારણ કે સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને હવે તેમાંથી મિત્રો તમને જણાવી દઈએ તો જે 54 કરોડ જનધન ખાતા છે તેમાંથી 11 કરોડ ખાતા જે છે તે નિષ્ક્રિય પડ્યા છે તેવું જણાવ્યું છે સરકારે. જો કોઈ ગ્રાહક મિત્રો 2 વર્ષ કે તેથી વધારે સમયથી જનધન ખાતાની અંદર વ્યવહાર નહીં કરી રહ્યો હોય પૈસાનો, તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવશે. રાજ્યસભામાં મિત્રો એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ 14,700 કરોડ રૂપિયા પડ્યા છે. એટલે કે જે આ બંધ થઈ ગયેલા નિષ્ક્રિય 11 કરોડ ખાતાઓ છે તેની અંદર બેંક બેલેન્સ જે છે તે 14,000 કરોડ પડ્યું છે. અને જો આવા બંધ થઈ ગયેલા નિષ્ક્રિય ખાતામાં કોઈ લેવડ દેવડ આવનારા સમયમાં નહીં કરવામાં આવે, એટલે કે કેવીસી નહીં કરવામાં આવે, તો એ પૈસા બ્લોક થઈ જશે. એટલે કે જો તમારું જનધન ખાતું હોય અને તમે લાંબા સમયથી વ્યવહાર પૈસાનો નહીં કર્યો હોય તો મિત્રો વહેલી તકે કરી લેજો, નહીતર ખાતામાં પડેલા રકમ પૈસા જે છે તે બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો વ્યાજખોરો અંગે મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખૂબ જ આર્થિક રીતે પીડાઈ રહ્યા હોય છે, અથવા તો અત્યારે જે મંદીનો માહોલ છે તેવામાં બાળકોને ભણાવવા માટે અથવા કોઈ દવાખાનું આવી ગયું હોય તેવા કિસ્સામાં લોકો જે છે તે બહારથી પૈસા લાવતા હોય છે. અમુક વખત પૈસા ના મળતા મિત્રો લોકો ઊંચા ધિરાણ ઊંચા વ્યાજદર ઉપર પણ પૈસા લેતા હોય છે. તેને લઈને મોટી જાહેરાત મિત્રો કોર્ટ દ્વારા કરવામાં આવી છે. વ્યાજે નાણાં આપી બેફામ વ્યાજ વસૂલતા તત્વો માટે હાઈકોર્ટે આપ્યો છે મોટો નિર્ણય. આપને મિત્રો જણાવી દઈએ તો ફરિયાદી સામે સમાધાન થઈ ગયાના આધારે એફઆઈઆર રદ કરવાની માંગ કરતી નાણાં ધીરનારી અરજી ફગાવી કાઢતા હાઈકોર્ટની અંદર મિત્રો મોટો આદેશ થયો છે. આપને મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકો જે છે તે આ વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ જતા હોય છે, તો તેને લઈને મોટો નિર્ણય આપવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા.
2011 હેઠળ મિત્રો મની લેન્ડરનું લાયસન્સ હોય તો પણ તમે જે છે તે આરબીઆઈના નિર્ધારિત થયેલા વ્યાજ દરથી વધારે વ્યાજ વસૂલવાનો પરવાનગી મળતી નથી. એટલે કે મિત્રો જેટલા પણ વ્યાજખોરો છે, એટલે કે મિત્રો વ્યાજે પૈસા આપતા હોય છે, તેમને પણ મિત્રો તેમની પાસે જો લાયસન્સ હોય છતાં પણ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે જેટલું વ્યાજનું મિત્રો લિમિટ છે તેટલી લિમિટમાં જ વ્યાજ વસૂલવું જોઈએ. તેનાથી ઉપર મિત્રો વ્યાજ વસૂલવાની પરવાનગી જે છે તે નથી તેવી જાહેરાત સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી. તો આ 5 પ્રકારના લોકોને નહીં મળે આવનારો 2000 રૂપિયાનો હપ્તો. મિત્રો દરેક લોકો 2000 રૂપિયાનો 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ જો તમારું નામ આ યાદીમાં જાહેર થયેલું હશે તો તમને પણ 2000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો. સૌથી પહેલા તો જો મિત્રો તમારા પરિવારનો કોઈ પણ સભ્ય ડોક્ટર હશે, એન્જિનિયર હશે, વકીલ, સીએ અથવા તો કોઈ પણ આર્કિટેક્ટ સંબંધિત કામ કરતો હશે, સંસ્થામાં જોડાયેલો હશે, તો તેવા લોકોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, કારણ કે આ 2000 રૂપિયાનો હપ્તો માત્ર ને માત્ર ગરીબ ખેડૂતો માટે છે. તો જો ઘરમાં કોઈ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ અથવા તો આર્કિટેક્ટ હશે તો તેવા લોકોને હપ્તા નહીં મળે. સાથે જ જેમનું માસિક પેન્શન 10,000 રૂપિયા કે તેથી વધારે હશે તેવા લોકોને પણ મિત્રો હપ્તો નથી મળવાનો. તેની સાથે મિત્રો અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાની હોવી જોઈએ. તે બાદની હશે તો પણ મિત્રો તમને હપ્તો નથી મળવાનો. અને સૌથી મોટી જાહેરાત કે જે પણ ખેડૂત ભાઈઓએ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી, ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવરાવ્યું હોય તે લોકોને પણ આ 2000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો. તો અત્યારે પણ મોકો છે, વહેલી તકે ખેડૂત રજિસ્ટ્રેશન, ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ, બજાર ભાવ વિશે જાણી લઈએ. તો મિત્રો કપાસના ભાવો વિશે વાત કરીએ તો કપાસના ભાવો અત્યારે જે છે તે જ હજુ આગળ થોડા દિવસ જળવાઈ રહે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. અત્યારે કેટલો ભાવ છે કપાસનો તમને જણાવી દઈએ. તો આજરોજ સૌથી ઊંચો ભાવ કપાસનો 1580 રૂપિયા બોલવામાં આવ્યો અને સરેરાશ એટલે કે એવરેજ કપાસ ભાવો વિશે વાત કરીએ તો 1500 રૂપિયાનો આજે એવરેજ ભાવ ચાલ્યો છે. ડુંગળીની બજારમાં વાત કરીએ તો ડુંગળીની બજાર 500 ની અંદર આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન 60 થી લઈને 90 રૂપિયાનો ભાવ તૂટ્યો છે. હાલમાં મિત્રો 360 થી 400 રૂપિયા એવરેજ ભાવ ડુંગળીના બોલાઈ રહ્યા છે. તેની સાથે ઘઉંની વાત કરીએ તો નવી સિઝનમાં ઘઉંની 300 ટનની સરકાર ખરીદી કરશે તેવી પણ મિત્રો ઘઉંના ખેડૂતો માટે સરકારે જાહેરાત કરી છે. સાથે જ મિત્રો ઘઉંના ખેડૂતો માટે અન્ય પણ નવી જાહેરાત થઈ છે. ઘઉંના ટેકાના ભાવ વેચાણ કરવા માંગતા ખેડૂતો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ. 31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશો. એટલે કે જો તમે ઘઉંના ખેડૂત હોય અને તમારે તમારા આ ઘઉંનો પાક જે છે તે વેચવો હોય તો મિત્રો તેના માટે ટેકાના ભાવ સરકાર આપશે. તે માટે મિત્રો તમારે જે છે તે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે 31મી જાન્યુઆરી સુધી થઈ શકશે. તેની સાથે તલની વાત કરીએ તો સફેદ તલમાં 2400 રૂપિયા, કાળા તલમાં 4575 રૂપિયા ઊંચો ભાવ આજે બોલાયો. સાથે મિત્રો વાત કરીએ તો ચણાની અંદર ઊંચામાં ઊંચો આજે 1300 રૂપિયા ભાવ બોલાયો અને ચણાનો એવરેજ ભાવ 1200 રૂપિયાની સપાટીએ બોલાયો. વાત કરી લઈએ તો નવા વાયરસ HMPVના કેસોની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે. આજરોજ ગુજરાતની અંદર અમદાવાદમાં નવા કેસો સામે આવ્યા છે. ત્યારે તેની વાત કરીએ તો આ વાયરસને લઈને માસ્ક ફરજિયાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો અમદાવાદની અંદર HMPV વાયરસનો આજે એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં મિત્રો આજ દિન સુધીમાં એટલે કે આજની તારીખ સુધીમાં ગુજરાતની અંદર કુલ 6 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે આ વાયરસના આજરોજ સુધીમાં, જેમાં મિત્રો 4 કેસ અમદાવાદના છે, એક સાબરકાંઠા જિલ્લાનો અને એક કચ્છ જિલ્લાનો કેસ છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે, કારણ કે ત્યાં 4 કેસો આવી ગયા છે. બાકી અન્ય જિલ્લાની વાત કરીએ તો કચ્છ અને સાબરકાંઠા બંને જિલ્લામાં એક કેસો નોંધાયા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ નવા કેસો આવી રહ્યા છે તેને લઈને તંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા જે મોટા શહેરો છે ત્યાં મોટા શહેરોની અંદર કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી છે. જો વિદ્યાર્થીઓ શરદી ખાંસીના લક્ષણો દેખાય છે તો આવા વિદ્યાર્થીઓને શાળાએ પણ ના મોકલવા તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી છે. જો કે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી. આગળના સમયની અંદર જો કરવામાં આવશે તો ચોક્કસ આ ચેનલને માધ્યમથી તમને જણાવવામાં આવશે. અત્યાર પૂરતું મિત્રો માટે એટલું છે કે આ વાયરસથી બચવા માટે આપણે અત્યારે જે છે તે ખાસ કરીને માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે દવાખાનાના ખર્ચા નહીં રહે. આપણે મિત્રો જણાવી દઈએ કે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી મુસીબતનો સવાલ જે છે તે મોટા મોટા દવાખાના હોય છે, કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે માંડ જે છે તે પૈસા એકઠા કરી શકે છે, આર્થિક રીતે સદ્ધર બની શકે છે. તેવામાં મિત્રો મોટી મોટી બીમારીઓ અને દવાખાના જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબો માટે મોટી મુસીબત હોય છે. પરંતુ હવે મિત્રો આ દવાખાનાના ખર્ચાથી લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે આપણે મિત્રો જણાવી દઈએ કે આવનારા મહિનાની અંદર બજેટ રજૂ થવાનું છે, તેને માત્ર હવે 15 થી પણ ઓછા દિવસની રાહ છે. ત્યારે દરેક વ્યક્તિ પાસે હશે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ પોલિસી અને હોસ્પિટલના બિલની નહીં રહે ચિંતા, કારણ કે મિત્રો નવી દિલ્હીની અંદર દરેક વ્યક્તિ પાસે મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે. સરકારે મિત્રો તે માટે મજબૂત પ્લાન બનાવ્યો છે. જાહેરાત યુનિયન બજેટ 2025માં થઈ શકે. હકીકતમાં મિત્રો સરકારે 2047 સુધી યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે, એટલે કે 2047 સુધીમાં દરેક ભારતમાં રહેતો વ્યક્તિ વીમો એટલે કે ઇન્સ્યોરન્સ કઢાવી લેવો જોઈએ. જો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે ત્યાં ઇન્સ્યોરન્સ અને વીમા જે છે તે લોકોને આપશે, જેથી આ વીમાની અંદર જ દરેક વ્યક્તિઓના ખર્ચ જે છે તે દવાખાનાનો થઈ જાય. વ્યક્તિએ પોતાના એક પણ રૂપિયા આપવાની જરૂરિયાત નહીં રહે. અને જે પણ લોકો મિત્રો વીમો અફોર્ડ નહીં કરી શકે એટલે કે વીમો પણ નહીં લઈ શકે તેવા લોકો માટે સરકારે પહેલેથી જ પીએમ જય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપેલું છે. આયુષ્માન કાર્ડની અંદર મિત્રો 5 થી 10 લાખ રૂપિયાની સારવાર જે છે તે મફતમાં મળી જાય છે. પહેલા મિત્રો જે છે તે માત્ર ને માત્ર આયુષ્માન કાર્ડમાં સારવાર 70 વર્ષ સુધીના લોકોને જ મળતી હતી. સરકારે હવે એ પણ રાહત આપી દીધી છે. 70 વર્ષથી ઉપરના લોકોને પણ હવે મફત સારવાર મળી જવાની છે. તો દવાખાનાના ખર્ચની હવે કોઈએ ચિંતા રહેવાની નથી. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 45,000 ગામડાઓ જે છે તે બંધ થવા જઈ રહ્યા છે. મોટું આંદોલનના એંધાણો દેખાઈ રહ્યા છે. મિત્રો દેશભરમાં લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા છે કે લગાતાર ખેડૂતો જે છે તે સરકાર સમક્ષ સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂત આંદોલન જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ આંદોલનની અંદર મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો રાજસ્થાનમાં અત્યારે જે છે તે મામલો ગરમાઈ શકે, કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા મિત્રો 29 તારીખે એટલે કે આવનારી 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડાઓ બંધ કરવાનું આંદોલન જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. આ દરમિયાન મિત્રો રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે અને ગામનો કોઈ પણ વ્યક્તિ જે છે તે ગામની બહાર જોવા નહીં મળે. ન તો મિત્રો ગામમાં કોઈ રેલગાડી ચાલશે કે ન કોઈ પણ વ્યક્તિ વાહન લઈને બહાર નીકળશે. 29 તારીખે 45,000 જેટલા ગામડાઓ રાજસ્થાનમાં બંધ રહેશે. અને આ મિત્રો એટલા માટે છે કારણ કે ખેડૂતોની માંગ સરકાર સામે છે અને લગાતાર ખેડૂત આંદોલન થઈ રહ્યા છે, છતાં પણ સરકાર ખેડૂતોની આ માંગણીઓ પૂરી કરતી નથી. તેનાથી ખેડૂતો જે છે તે મિત્રો આ રીતનો વિરોધ પ્રદર્શન દર્શાવશે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર આ રેસની અંદર ખેડૂતોની જીત થશે કે નહીં? તમને શું કહેવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફત વીજળી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો હવે તમારા ઘરે પણ મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. સરકારે મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડલ રજૂ કર્યા છે અને આ મોડલ મિત્રો મુજબ તમને જણાવી દઈએ તો મફત પ્લાન તમને આપવામાં આવશે. સૌથી પહેલા તો મિત્રો આ મોડલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા તમારા ઘરની છત ઉપર સૌર પેનલ સ્થાપિત કરશે. સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે ચૂકવણી તમારે કરવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો નામાંકિત પાવર કંપનીઓને અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ લગાવવા આવશે. તો જો મિત્રો તમારે પણ મફત વીજળી અંગે મોટી જાહેરાત થઈ છે તે અંગે લાભ લેવો હોય તો મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે સરકાર તરફથી. જો તમારે પણ લગાવડાવ્યું હોય તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈને મફતમાં સોલાર પેનલ લગાવી શકો છો, જેનાથી મિત્રો અનેકો ફાયદા મળે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને મળી છે મોટી રાહત. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની અંદર મિત્રો ત્યાંના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફી યોજનાની જાહેરાત કરીને જણાવી દીધું હતું કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. લગાતાર મિત્રો અનેકો રાજ્યો જે છે તે ખેડૂતોને આ લોનમાંથી બહાર કાઢી રહ્યા છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો મોટા ભાગના ખેડૂતો ઉપર લોન રહેલી છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો ઘણા બધા સમયથી લોન માફી અને દેવા માફીની માંગણી
માગણી કરી રહ્યા છે, છતાં પણ ગુજરાતમાં લોન માફી કે દેવા માફી અંગે કોઈ પણ મોટી જાહેરાત થતી નથી. તો મિત્રો, અન્ય રાજ્યોની અંદર જો દેવા માફી થઈ રહી હોય તો ગુજરાતમાં શા માટે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન બને. આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કૃષિ ક્ષેત્રને લઈને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી દીધી છે. કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે જ રહેશે તેવી જાહેરાત થઈ છે. મિત્રો, વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લઈ નાખ્યું છે. ત્યારે તેના ઉપર મિત્રો ભાર મૂકતા કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા છે. ત્યારે કૃષિ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવી છે. ભારતને આગળ લાવવા માટે, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે તેવી જાહેરાત કરી છે. મિત્રો, અવારનવાર આવી મોટી જાહેરાતો મોટા નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે કે કૃષિ ક્ષેત્ર મોખરે છે, ખૂબ જ આગળ છે, પરંતુ ખરેખર જ્યારે કૃષિ કરતા ખેડૂતોની પાછળની સ્થિતિ ચકાસવામાં આવે ત્યારે તે મિત્રો ખૂબ જ દર્દનીય બનતી હોય છે. કારણ કે ખેડૂતોને લઈને, કૃષિ ક્ષેત્રને લઈને આગળ છે વગેરેની માહિતી તો ઘણી બધી આપવામાં આવે છે. કારણ કે મિત્રો અવારનવાર આવી જાહેરાતો થાય છે, પરંતુ ખેડૂતોની વાર્ષિક આવક મિત્રો જોઈ લઈએ, સરેરાશ આવક તો ગુજરાતમાં માત્ર 12,000 રૂપિયા છે. અમથા પણ મિત્રો આમ પણ જોઈએ તો ખેડૂતો જે છે તે ખૂબ જ વધારે પરેશાન જોવા મળ્યા છે. છેલ્લા ઘણા બધા દિવસોથી, છેલ્લા ઘણા બધા વર્ષોથી અવારનવાર વાવાઝોડા આવતા હોય છે, માવઠાઓ આવતા હોય છે, ત્યારે ખેડૂતોના પાક બગડતા હોય છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે માગણી કરે છે, પરંતુ સરકાર એ માગણીઓ સ્વીકારતી નથી. ત્યારબાદ ખેડૂતોની અંદર કૃષિ ક્ષેત્ર મોખરે છે તેવી જાહેરાતો થતી હોય છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રેશન કાર્ડ ધારકો 10 લાખ રૂપિયાની ભેટ મળશે. આ સમાચાર જાણી લેજો. મિત્રો, સીએમ ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. હવે એનએફએસએ કાર્ડ ધારકોને પણ પ્રધાનમંત્રી જય યોજના હેઠળ કાર્ડ આપવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે, એનએફએસએ કાર્ડ છે, તે લોકોને હવે મિત્રો સીધું પ્રધાનમંત્રી જય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મિત્રો આયુષ્માન કાર્ડ ધારક હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર હવે વિના મૂલ્યે રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. એટલે કે જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે અને આયુષ્માન કાર્ડ નથી તેવા લોકોને પણ મિત્રો હવે પ્રધાનમંત્રી જય યોજનામાં સમાવેશ કરી લેવામાં આવશે અને આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવશે. ત્યારબાદ તેવા લોકો પણ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકશે. કરી તો અંબાલાલ પટેલની રાજકારણમાં મોટી આગાહી સામે આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલ જે છે તે ખાસ કરીને હવામાનને લગતી આગાહી કરવા માટે જાણીતા છે. ત્યારે તેમણે મિત્રો હવામાનને છોડીને રાજકારણને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું કે આગામી સમયની અંદર, આગામી દિવસોની અંદર રાજકારણમાં કકળાટ વધવાનો છે. એટલે કે રાજકારણમાં મોટા ઉથલપાથલ જોવા મળશે. રાજકીય પક્ષોમાં હુસાતુસી પણ જોવા મળશે અને પક્ષ પલટા પણ જોવા મળશે. સાથે જ સરકારો માટે પણ મુસીબતો આવી શકે તેવી આગાહી અંબાલાલે કરી છે. આ સાથે મિત્રો તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની અંદર રાજકારણમાં અસ્થિરતા જોવા મળશે. એટલે કે અંબાલાલનું કહેવું છે કે આવનારો મહિનો, ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનાની અંદર રાજકારણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે. મિત્રો, આપને જણાવી દઈએ કે આવનારા મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનામાં બજેટ પણ રજૂ થવાનું છે. તો અંબાલાલ પટેલે કંઈ ત્રાસી રીતે મિત્રો બજેટ ઉપર તો આંગળી નથી કરી, તે પણ મિત્રો સવાલ બની શકે. કારણ કે અચાનક અંબાલાલે જણાવ્યું છે કે આવનારા મહિનાની અંદર રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. અંબાલાલ પટેલની મિત્રો હવામાનની આગાહી તો મોટા ભાગે સાચી પડતી જ હોય છે, પરંતુ જો અંબાલાલ કાકાની આ પણ આગાહી એટલે કે રાજકારણની આગાહી સાચી પડે છે કે નહીં તે જોવાનું રહ્યું.